અંકલેશ્વરમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હરકતમાં આવ્યું હતું અને શહેર અને જૂના નેશનલ હાઈવે પર આવેલી હોટલો, લારી ગલ્લાઓ પર ચેકિંગ હાથ દરમિયાન કેટલીક હોટલો પાસે ફૂડ લાયસન્સ ન હોવાથી તેને સીલ મારી દેવામાં આવ્યા હતા, તો કેટલીક હોટલોને સ્વચ્છતાને લઈને આકરો દંડ ફટકાર્યો હતો। ભરૂચના પાલીજમાં હોટેલમાં ભોજન કર્યા બાદ સગીરના મોતની ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યો છે। ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી હોટલો, લારી ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી। કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો। ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએ મળી આવેલા 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। આથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ વધુ તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે। જૂના નેશનલ હાઈવે પર આવેલી ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી। ઉપરાંત રેસ્ટોરન્ટ પાસે માન્ય ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતા ટીમે રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવ્યું। ઉપરાંત ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં ફૂડ લાયસન્સ સમયસર રિન્યુ ન કરાવવામાં આવ્યું હોવાનું જણાતા એકમને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું। અંકલેશ્વર નગરપાલિકાની ટીમે હોટલમાં જોવા મળેલી અસ્વચ્છતા બદલ ₹1500નો રોકડ દંડ વસૂલ્યો, જ્યારે 5 થી વધુ એકમોને સ્વચ્છતા જાળવવા અંગે કડક નોટિસ આપવામાં આવી। ફૂડ વિભાગની કાર્યવાહીથી અંકલેશ્વર શહેર અને હાઈવે પર ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે।